હેલો ફ્રેન્ડ્સ, મારી ચેનલમાં આપનું સ્વાગત છે। તો આજે બનાવીશું એકદમ ટેસ્ટી અને છૂટી એવી સાબુદાણાની ખીચડી, અમુક ટિપ્સ અને ટ્રિક્સ સાથે। જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ ઘંટી દબાવજો, એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળતા રહે। અહીં મેં હાફ કપ જેટલા સાબુદાણા લીધા છે, જે નોર્મલ સાબુદાણા આવે એ જ છે। થોડું પાણી એડ કરી અને 3 થી 4 વાર સારી રીતે ધોઈ લેવાના છે। સાબુદાણા સરસ ધોવાઈ ગયા છે। હવે એમાં પાણી એડ કરશું। અહીં એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે સાબુદાણામાં જેટલા સાબુદાણા ડૂબે એટલું જ પાણી એડ કરવાનું છે, વધારે પાણી એડ કરવાનું નથી। વધુ પાણી એડ કરીશું તો ખીચડી છૂટી નહીં બને। હવે સાબુદાણાને ઢાંકી અને 2 કલાક માટે પલળવા દેશું। 2 કલાક પછી તમે જોઈ શકો છો કે સાબુદાણાનો દાણો સરસ પલળી ગયો છે અને જરા પણ પાણી નથી રહ્યું। હાથમાં લઈ અને ચેક કરીએ તો દાણો સરસ દબાઈ છે, એટલે સાબુદાણા પલળી ગયા છે, એકદમ છૂટા છૂટા પલળી ગયા છે। તો હવે આપણે સાબુદાણાની ખીચડી બનાવીશું। પેનમાં 1 ટેબલસ્પૂન જેટલું તેલ લેશું। તેલ ગરમ થાય એટલે 1 નાની ચમચી જેટલું જીરું એડ કરશું અને જીરું થઈ જાય એટલે 4 થી 5 મીઠા લીમડાના પાન એડ કરશું અને એકવાર સાતળી લેશું। અહીં મેં એક નાનું અને કાચું બટેટું લીધું છે, એને સમારીને એડ કરી લેશું અને એને પણ થોડી વાર સાતળી લેશું। બટેટાનો થોડોક કલર ચેન્જ થાય એટલી વાર આપણે સાતળી લેશું અને થોડુંક ચડી પણ જાય। અહીં તમે કાચા બટેટાની જગ્યાએ બાફેલા બટેટાનો પણ ઉપયોગ કરી શકો છો। અહીં બટેટું ચડી ગયું છે। હવે આપણે એમાં પલાળેલા સાબુદાણા એડ કરશું। સાબુદાણા એડ થઈ જાય પછી એને મિક્સ કરવાની ઉતાવળ નથી કરવાની। ઢાંકી અને 3 થી 4 મિનિટ લો ફ્લેમ ઉપર કૂક થવા દેશું। સાબુદાણા થોડા ટ્રાન્સફર થાય ત્યાં સુધી કૂક કરી લેશું। 3 મિનિટ જેવું થઈ ગયું છે, એકવાર ચેક કરી લેશું તો સાબુદાણા થોડા ટ્રાન્સફર થઈ ગયા છે। હવે બાકીના મસાલા એડ કરી લઈએ। 1 ચમચી જેટલા લીલા મરચાં છે એ એડ કરીશું। 1/4 ટીસ્પૂન આદુની પેસ્ટ છે એ એડ કરી લઈએ। 3 થી 4 ચમચી શેકેલા સિંગનો અધકચરો ભૂકો છે એ એડ કરી લઈએ। હાફ ચમચી જેટલી હળદર પાવડર છે, હાફ ચમચી જેટલું લાલ મરચું છે અને 1/3 ચમચી જેટલા ધાણા પાવડર છે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। થોડી ખાંડ એડ કરી લઈશું અને મિક્સ કરી લઈશું। જો વચ્ચે વચ્ચે ગાંઠા થઈ જાય તો આ રીતે ભાંગી પણ લેશું। છૂટી ખીચડી બનાવવા માટે સાબુદાણા એક તો છૂટા પલાળેલા હોવા જોઈએ અને શેકેલા સિંગનો અધકચરો ભૂકો એડ કરવાનો રહેશે, એટલે ખીચડી તમારી છૂટી જ બનશે। હવે 1 મિનિટ ફરી એને ઢાંકી અને કૂક કરી લઈશું। 1 મિનિટ પછી જોઈએ તો ખીચડી સરસ ચડી ગઈ છે અને ઉપરથી લીલા ધાણા અને લીંબુ એડ કરી અને મિક્સ કરી લઈશું। તો રેડી છે સાબુદાણાની છૂટી ખીચડી। વ્રત ઉપવાસમાં આ રીતથી સાબુદાણા ખીચડી જરૂર બનાવજો અને એ સાથે આ રેસીપી તમને કેવી લાગી મને કોમેન્ટ કરજો અને શેર કરજો। ફરી મળીએ આવતી રેસીપીમાં, ત્યાં સુધી આવજો।